નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકસભાના પરિણામ પહેલા અને પછી ગુજરાતની એકમાત્ર બેઠક એવી છે કે જે ખૂબ જ ચર્ચામાં છે અને આ બેઠક છે બનાસકાંઠા બેઠક। કારણ કે અહીંથી કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત મેળવીને ભાજપની ક્લીન સ્વીપનું જે હેટ્રિક હતું તેને રોક લગાવી નાખી છે, જેના કારણે કોંગ્રેસે પણ આ વખતે લોકસભામાં ભાજપના ગઢમાં ગાબડું પાડ્યું છે। 10 વર્ષ બાદ કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકમાંથી એક બેઠક મળી છે, પરંતુ હવે ગેનીબેને ભાજપ પર ચૂંટણીમાં મત તોડવાની રણનીતિ અપનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। જી હા, ખબર એવી મળી રહી છે કે દબંગ નેતા કહેવાતા ગેનીબેન ઠાકોરે હવે ચૂંટણીમાં ભાજપે કેવી રણનીતિ અપનાવી હતી, કેવી રીતે જીતવા માટે ખોટા રસ્તા અપનાવ્યા તેને લઈને ગંભીર આરોપ લગાવ્યા છે। ભાજપને બરાબરની ટક્કર આપીને ગેનીબેને ચૂંટણી તો જીતી ગયા, પરંતુ હવે 50,000 મત ખોટા કરાવ્યા હોવાનો ગેનીબેને આરોપ લગાવી રહ્યા છે। ગેનીબેને ભાજપ પર ચૂંટણીમાં મત તોડવાની રણનીતિ અપનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે। ખબર એવી મળી રહી છે કે આ અંગે ગેનીબેને જણાવ્યું કે ઠાકોર સમાજ કે પછી કોંગ્રેસનું ખોટું મતદાન થતું અટકાવી શક્યો નથી। ભાજપે પૈસા આપીને ગેનીબેન ઠાકોરના ખુદના ગામમાં પણ મતદાનમાં ગોલમાલ કરાવી હોવાનો આરોપ લગાવ્યો છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।